ગુજરાતી છોકરા કે છોકરીઓ અહીં કમાવા આવવું છે? કહેશો અમે તો ભણવા આવીએ છીએ. તો ભણવાના બહાને પાછા તમે ખાનગીમાં નોકરી તો કરવાના, અને એ કરી શકાય નહીં. એટલે તમને નોકરી આપનાર ગુજરાતી તમને લૂંટશે. પગાર પણ નહીં આપે, અને તમે આપઘાત કરી કાઢો ત્યાં સુધી તમારી પાસે મજૂરી કરાવશે. કેમ કે શું કરો તમે? નોકરી કેવી રીતે છોડી દો? 25, 30, 40, 50 લાખ રૂપિયા ખર્ચીને તો આવ્યા છો તમે. મકાનો ગીરે મૂક્યા, જમીનો ગીરે મૂકી. હવે કેવી રીતે પૈસા ભરશો? એટલે નોકરી તો કરવી પડશે ને. પછી ગેરકાનૂની કામ કરશો. પૈસા તો જોઈશે. છેતરપિંડી કરશો, ચોરીઓ કરશો. છેલ્લા કેટલા મહિનામાં ગુજરાતી દીકરીઓ ને દીકરાઓ મોલમાં ચોરી કરતા પકડાયા. અહીંયા ખુશ નહીં થઈ જવાનું કોઈ હોટલ વાળો આપણને કામ આપે. કારણ કે એ હોટલમાં કયા ધંધા કરે છે, અને એ બધું તમારી પાસે કરાવશે, અને બધું જ ગેરકાયદેસર હશે. તમે તો ગરજ છે એટલે કરશો જ, અને પકડાશો જ. અત્યારે ટ્રમ્પ પાછળ પડી ગયો છે ગેરકાયદેસર કામ થતું હોય એ લોકોની. તો પકડાશો તો તમે, કેમ કે કર્યું છે તમે. અને અસલી ગુનેગારોને ચોરો તમને આગળ ધરી ને ભાગી જશે. મહેરબાની કરીને સાચું કહું, અહીં રોબોટ આવી ગયો છે, AI આવી ગઈ છે. 5 કંપનીએ 14 લાખ કમ્પ્યુટર એન્જિનિયરો ને માસ્ટર્સને છૂટા કરી દીધા છેલ્લા 6 મહિનામાં. નોકરી નથી, એટલે તમને જે આવડતું હશે એનો પગાર મહિને 5 લાખ થતું હોય ને તો આ 50,000 આપશે. મને એક દ્રશ્ય પાક્કું યાદ આવે છે. અમદાવાદમાં રાજસ્થાનથી ડુંગરપુર નામના ગામથી રામાઓ અમદાવાદ એવી રીતે આવી જતા, ને પછી ક્યાંક એક રૂમમાં 5-6 રામાઓ રહેતા, અને 2, 4, 5 કામ કરતા, અને પૈસા કમાઈ અને રાજસ્થાન પોતાના કુટુંબને મોકલતા. બસ આપણે લોકો અમદાવાદથી અમેરિકન ડુંગરપુરિયા છીએ. અહીં એક રૂમમાં 5, 7, 8 ગુજરાતીઓ રહે છે. બ્રેડના ડૂચા ચાવે છે. માલિકોના ઘર, ઓફિસો, ત્યાં સુધી કે સંડાસ બાથરૂમ નિયમિત સાફ કરવા પડશે. આ બધું કોઈને ડરાવવા માટે નથી કહેતો, પણ 30, 40, 50 લાખ રૂપિયા ખર્ચીને આ કરવા માટે અહીં આવ્યા છીએ. વિચારીને
પગલું ભરવું પડશે. અને ગેરકાનૂની તો આવતા જ નહીં. ટ્રમ્પ બિલકુલ સાચા છે. પકડીને તગેલી તો પછી દેશે. રોજ કેમ લાખો લોકોને મોકલવા? ખાલી ન્યૂ જર્સીમાં 4 લાખ ગુજરાતીઓ છે જે ગેરકાયદેસર આયા છે. પાસપોર્ટ પણ નથી, વિઝા તો જવા દો. હવે અહીંયા પોલીસો અને ઓફિસરો ફરે છે, રોજ પકડે છે 1000-2000 ને. હવે રોજ કેવી રીતે મોકલવા? એટલે તંબુઓ બનાવે છે ને ત્યાં જેલમાં મહિનાઓ સુધી સડવું પડશે. બહુ વિચારીને આ પગલા ભરવા જેવા છે. હા, આ વસ્તુઓ છે ને 20-25 વર્ષ 15 વર્ષ પહેલા આવી મુશ્કેલ નહોતી. ત્યારે સહેલું હતું. હવે બિલકુલ સહેલું નથી. જાન લેવા છે.